2 3 સ્ટાર્ટ. અમૃતભાઈ હવે તૈયાર થઈ ગયા છે લટકવા માટે. કોઈ કંટાળેલા છે કે કોઈ શક્તિ ચેક કરવા માટે લટકે છે કે શું છે? તમે બધા દર્શકો જોઈ રહ્યા છો. હવે અમૃતભાઈ નો વારો આવ્યો છે લટકવાનો. કઈ વાંધો નહીં, આપણે મરચા વાળી સરપ્રાઈઝ હતી કે મરચાનું કહેશો ને તો આરે થોડા દિલથી મહેનત કરજે, પણ આરે બધા એમ કહે કે મરચા ખાવાનો છે તો આપણે ખાઈ લેશે, કોઈ વાંધો નહીં. બધા ખાવાનો હતો ને મરચા ખાવાવાળા એક આ બાજુ ભાઈ ઉભા તો ડોક્ટરનો નંબર આવી ગયો એટલે આપણે સ્ટોપ પર ચાલુ કરો. 1 2 3 કહે એટલે ડોક્ટર કહે લટકવાનું કરશે ચાલુ. તો ડોક્ટર તૈયાર? 1 2 3 સ્ટાર્ટ. તો હેલો નમસ્કાર દોસ્તો, જયવાડાવાળા જય માતાજી. ઓછો અમારે હિન્દુસ્તાની સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર, નવા ચેલેન્જ વિડીયોની અંદર. તો દોસ્તો આજે આવી ગયા છે આપણે નવો એક ચેલેન્જ વિડીયો લઈને, પાઇપે લટકવાની ચેલેન્જ. તો દોસ્તો ચેલેન્જના નિયમ એવા છે કે એક વ્યક્તિ લટકશે અને કોણ વધુ સમય લટકી રહેશે, તો જે વધુ સમય લટકી રહેશે એને 200 રૂપિયા ઇનામ છે. અને હારે અને કશું રાખ્યું નથી, એટલે બધા છોકરા આપણી ટીમ આવી ગઈ છે, બધા ભાઈબંધ આવી ગયા હતા. તો તમે ચેનલમાં નવા તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આપણે તૈયારી કરીએ પાઇપે લટકવાની ચેલેન્જની. તો આપણે મળીએ થોડી વાર પછી. ની શરૂઆત કરી ચૂક્યા હતા. હવે નંબર પહેલો છે શંભુજી ઠાકોરનો. તો જોઈએ, આપણે સ્ટોપ વોચ પણ તૈયાર કરી દીધી છે. આ છે પાઇપ બતાવો. આ છે પાઇપ, અને પાઇપે શંભુજી ઠાકોર કેટલો સમય લટકી રહે છે એ જોશે. અને શંભુજી ઠાકોર આના નિયમ એવા છે કે લટક્યા પછી હાથ બિલકુલ હલાવવાનો નહીં. જો થોડો કે 1 ઇંચ હાથ તમે હલાવ્યો પકડેલો અહીંયાથી તો તમે ફાવો, બરાબર? જ્યાં પકડ્યું એ પકડ્યું, પછી એ સેમ પોઝિશન એન્ડ સુધી હોવી જોઈએ. રાઈટ? તો ચાલો આવી જાઓ અને સ્ટોપ પર આપણે કરીએ ચાલો. તો દોસ્તો શંભુજી ઠાકોર લટકી ગયા છે અને આપણે ટાઈમ પણ સ્ટાર્ટ કરી દીધો છે. તો જોઈએ શંભુજી ઠાકોર કેટલો ટાઈમ પાઇપે લટકી રહે છે. અને આપણા બધા છોકરા રહી બધા ભાગ લેવાના છે. આવી જાઓ આ બધું ભાવભાઈ આ બધા આવી જાઓ તમે. તો શંભુજી જેમ બને વધારી દીધો. હાર્યા ને તો વિડીયો વગર સજા મળવાની છે, ઓફ વિડીયો. રેડી? એટલે પડી ના થતા પાછા તમે. રેડી? હાથ પકડી દો. બેતાલીસ 44 45 46 47 48 49. તો દોસ્તો શંભુજી ઠાકોર 1 મિનિટ ને 49 સેકન્ડ. ફોકસ કરો શંભુજી ઉપર. કેવું રે શંભુજી કો? જોરદાર અને આમાં તો લગભગ કાઠું જ રહે છે. 1 મિનિટ ને 49 સેકન્ડ શંભુજી રહ્યા છે. પહેલો નંબર શંભુજીનો હતો, હવે બીજો નંબર આવ્યો છે ભાવેશભાઈનો. તો જોઈએ ભાવેશભાઈ કેટલો ટાઈમ લટકી રહેશે, બરાબર? તો દોસ્તો ભાવાજીનો સમય ચાલુ થઈ ગયો છે. આપ જોઈ શકો છો 1 મિનિટ ને 49 સેકન્ડ શંભુ રહ્યો હતો ને 49 હા 1 મિનિટ ને 49 શંભુજી રહ્યા હતા. હવે ભાવાનો નંબર આવ્યો છે. ભાવાનો સ્ટોપ પર ચાલુ થઈ ગઈ છે. હવે જુઓ ભાવેશ ઠાકોર કેટલો ટાઈમ રહી શકે છે, કેમ કે મારા કોઈ પ્યોર પાવડા પીટી છે એટલે એમાં કોઈ કાઠું પડવાનું નથી. તમારે લટકવું પડે. ના ઓછો કરી લટકવાનું કરી 2 મિનિટ જોરદાર હો ભાવેશભાઈ, જોરદાર. લગભગ 2 સેકન્ડ 3 સેકન્ડ ઘટેરા છે. ભાવેશભાઈ સારામાં સારું કોમ્પિટિશન કર્યું છે. 2 મિનિટ ને 38 સેકન્ડ. 2 મિનિટ ને 38 સેકન્ડ ભાવેશભાઈ રહ્યા છે. તો હવે નંબર આવે છે પિયુષ ઠાકોરનો. તો વિડીયોમાં બન્યા રહો. અને પિયુષ ઠાકોર કેટલા સમય લટકી રહેશે એ પણ કોમેન્ટ કરજો. તો આપણે બોલાવીએ પિયુષ ઠાકોરને. ચલો દોસ્તો હવે નંબર 3
પિયુષ ઠાકોરનો નંબર આવી ગયો છે. તો હવે જોઈએ પિયુષ ઠાકોર કેટલા સેકન્ડ પાઇપે લટકી રહે છે. તો શંભુજી તમને કેવું લાગે છે? અમને તો એવું લાગ્યું કે લગભગ 3 મિનિટ તો કોક લગભગ રહેશે. પિયુષ કેટલો રહેશે? 20 મિનિટથી બહાર ના આવશે. એવું? તો જોઈએ હવે. તો દોસ્તો સ્ટોપ વોચ ચાલુ કરાવો. 1 2 3 કરો એટલે તમે ભાઈ નક્કી જાજો. 4 મિનિટ સ્ટોપ વોચ ચાલુ થઈ ગઈ છે. તો 1 2 3 સ્ટાર્ટ. વાહ. તો દોસ્તો સ્ટોપ વોચ ચાલુ કરી દીધી છે અને પિયુષ લટકી ગયો છે. પિયુષ હવે હાથ હલાવવાના થતા નથી. નથી. અને ભાઈને 2 મિનિટ ને કેટલો હતો? 2 મિનિટ ને 37 સેકન્ડ ભાવેશ. તો 37 2 મિનિટ ને 38 સેકન્ડ ભાવેશ હતા. હવે જોઈએ ખરો કેમનો નંબર વાહ, કાઢે છે. પિયુષભાઈ, 3 મિનિટ તારું મેલતા નહીં યાર. જીતી જવાની તૈયારી. 39 સેકન્ડ લેવાનું છે. આ બાજુ સમય જોઈ લે. કેમ કે જીતવાની તૈયારી છે. હાથ નહીં હલાવવાનો બિલકુલ નહીં. ઓછા લાવતા હા, થઈ એમ ભલે થઈ હાથ ના લાવતા ગઈ. કરતું. હા, એમ ભલે થઈ ગઈ. ના ભલે કોઈ છે, એમ રહી કે ઓછા નહીં તો થઈ કે પણ હાથ જે જગ્યાએ થઈ જાય હલવા ના જોઈએ. હા જીતી જવાનો. હા. ના નથી હેલ્યો, નથી હેલ્યો, નથી હેલ્યો, નથી હેલ્યો. હાથ નથી હેલ્યો, નથી હેલ્યો. જીતી ગયો. નથી હેલ્યો. જીતો કે નહીં હજી જો સેકન્ડ. 26 સેકન્ડ. વિડીયો જોઈ લઈશ આપણે બાળકો. 31. ઓલો હાથ ન્યા પાડે છે, ઓછો ના લાવવો જોઈએ. 37. 1 સેકન્ડ તમારી પાસે. Ready? તો દોસ્તો 2 મિનિટ ને 37 સેકન્ડ પિયુષ રહ્યો છે. ખાલી ઓનલી 1 જ સેકન્ડ હારું કરીને ભાવેશ થી પાછળ રહી ગયો છે. તો હવે નંબર આવે છે 4. જોઈએ હવે કયા નંબર આવે છે વિડીયોમાં બનાવો. તો દોસ્તો હવે 4 નંબર આવી ગયો છે દીપાનો. તો હવે જોઈએ ઘણી ચેલેન્જોમાં દીપો વિનર થાય છે અને ઇનામ પણ લઈ ગયો છે. એટલે હવે જોઈએ આજ પોતાની ટક્કર છે. કેમ કે આજ એના જેવા બધા છોકરા એક જેવા આવી ગયા છે. એટલે આજ જો ટીમો ભાઈ દીપો વિનર થાય તો આપણે એની ફિટનેસ મોના. તો દીપા તમે તૈયાર છો? તો 1 2 3 સ્ટાર્ટ. સરસ. તો દીપાની ચેલેન્જ ચાલુ થઈ ગઈ છે. સ્ટોપ વોચ પણ ચાલુ કરી દીધી છે. આપ જોઈ શકો છો. તો હવે જોઈએ ભાઈ પિયુષ 1 સેકન્ડ હારું પાછળ રહી ગયો છે. 1 સેકન્ડ હારું 1 સેકન્ડ 2 મિનિટ 39 સેકન્ડ 38 છે. મને પિયુષ મને કીધું હોત તો 2 મિનિટ હું રોજ pro હતા. દીપા મેલવાનું નહીં. 200 રૂપિયાનો સવાલ લે આપણે. આપણી ફી આપણે હાથ એને દો. હાથ બસ તું ઈ મસ્ત કરી છે. 200 નો સવાલ લે આપણે યાર. દીપો અમારે ક્રિકેટમાં અને ના દીપા પાયલોટ છે પણ અરે વાહ દીપા વાહ 40 સેકન્ડ રહે 40 બ્રો. સેકન્ડ ઓનલી. હાથ દુખે ને એટલે એમ કરો. પગની ઓગળીઓ હલાવતો રહેજો. પટી જો ભાઈ, પટી જો. 2 મિનિટ 8 સેકન્ડ દીપો રહ્યો છે. તો દીપાનો હાથ હલી ગયો છે. તો દીપો થઈ ગયો ફાઉલ. તો આઈ જા ભાઈ આઈ જા. હવે આવ્યો છે 5 નંબર. તો 5 નંબર ની અંદર આવે છે ભાઈ મુકેશભાઈ, ભાઈ પ્રતાપભાઈ. તો જોઈએ પ્રતાપભાઈ નંબર ભાઈનો ભાવેશભાઈનો કાપે છે કે નથી કાપતા. વિડીયો બન્યા રહો. કરી નાખ. તો દોસ્તો હવે 5મો નંબર આવી ગયો છે ભાઈ પ્રતાપભાઈનો. તો જોઈએ પ્રતાપભાઈ કેટલા સેકન્ડ ભાઈ પે લટકી રહે છે. તો પ્રતાપભાઈ તમે તૈયાર રહો. તો ભાવેશ આપણે જાવ છે અને ભાઈ અરે લો ને. તો 1 2 3 સ્ટાર્ટ. તો સ્ટોપ વોચ ચાલુ થઈ ગઈ છે અને પ્રતાપભાઈ લટકી જશે પાઇપે લટકતો બીજે તો લટકતા નહીં. તો દોસ્તો કેવી ફિટનેસ છે, કોનામાં તાકાત છે ને કોણ વધારે એક્સરસાઇઝ કરે છે આ જગ્યાએ ખબર પડે. ભાઈ એ પાવડાનો ઘણો હા. હાકલ ભાઈ ઇનામ લેવા માટે લટક્યા છો કે ઘરેથી કંટાળીને આવીને લટક્યા છો? ઇનામ લેવા માટે ઇનામ 200 નો સવાલ લે ભાઈ. ચેક કરવા માટે શક્તિ ચેક કરવા માટે. કોણ વધારે ફિટનેસ વાળું છે એ આવી ચેલેન્જોમાં જાણવા મળે.
નંબર કાપવા માટે ઓનલી 30 સેકન્ડ. હાથ ઉપર ધ્યાન દો તારે જો ભાઈ. આ વિડીયો ધ્યાન છે ને પૂરેપૂરું. હવે કશું હલાવતો કરતો નહીં, ખાલી પગ હલાય તરી તરી ઓગળ્યા. આ જગ્યાએ 40 થાય એટલે તો વિનર થાય હાલ. ઉપર રે દે વધારે તો ચાલશે. દીદી ગયો હજી તારે લટકો ને, તારે તો લટકાયેલો, બરાબર? તો લટકા રે. નંબર નાખો. એ ભાઈ એ જોરદાર. 2 મિનિટ ને 47 સેકન્ડ. ભાવેશનો નંબર કાપી દીધો છે. તો હવે અત્યારે હાલની તારીખમાં વિનર તો પક્કા છે. નંબર આવ્યો, ડોક્ટર. તો દોસ્તો ડોક્ટરનો નંબર આવી ગયો છે. ઉભા રહી, ઉભા રહો. જોઈએ ડોક્ટર કેટલો ટાઈમ ટકી રહે છે, બરાબર? મોન ડોક્ટર બે એક જેવા જ છે. દોસ્તો ડોક્ટરનો નંબર આવી ગયો છે અને આપણે સ્ટોપ ચાલુ કરવા 1 2 3 કહે એટલે ડોક્ટર કહે લટકવાનું કરશે ચાલુ. તો ડોક્ટર તૈયાર? 1 2 3 સ્ટાર્ટ. જોરદાર જોરદાર. એમ કેમ પડ્યું ખાધો છે ડોક્ટર? 1 મિનિટ પૂરી કરવી પડે. આ બાજુ ધ્યાન રાખજો તમારું. વજન વધારે છે. અરે વાહ ડોક્ટર વાહ. ડોક્ટર ચલો મરચા ખાવાના વારો અમારે ડોક્ટર નો આવે છે. ડોક્ટર નો આપવાનો છે મરચા ખાવાનો વારો. મિનિટ ને 8 સેકન્ડ કાલ બોલિંગ કરવાના અત્યારે આ કોમ કરતા નથી. ના હોય અરે વાહ અરે વાહ સાઈડ કાબલ પડી ગઈ. આટલા ઘડી વિશ્વાસ છે ઉપર મને એવું લાગે કે સાઈડ કાપ છે એમ પાછું. કાપડ પડે. કાપ છે એમ. આ થોડોક જુદે આ હવે સટકે ખાલી ઓનલી ફોર 1 મિનિટ તમારે હવે લટકવાનું છે. વાત તો હમણાં એક મિનિટ તો કહેવાનું 30 સેકન્ડ કહેવાનું. 1 મિનિટ ને 43 સેકન્ડ ડોક્ટર લટકી રહ્યા છે. જોરદાર કહેવાય. દોસ્તો હવે નંબર આવી ગયો તમારા પરબત પટેલ નો. તો જોઈએ આગળની ચેલેન્જ ની અંદર સ્લો સ્પીડ બાઇકમાં પરબતભાઈ હતા. એમાં બાઇક બંધ થઈ જવાના પ્રોબ્લેમ થતા હતા એટલે પોતે ખોમી કાઢી હતી બાઇક ની, બરાબર? હવે પાઇપે લટકવાની ચેલેન્જ ની અંદર આવી જશે પોતે. હવે પોતે શેની ખોમી કાઢશે જોઈએ કેટલો ટાઈમ લટકી રહે. તમારા પરબતભાઈ જીતવા માટે 2 મિનિટ ને 46 કેટલા 38 ઓલે જીતી ગયો. 2 મિનિટ ને 49 સેકન્ડ રોકો. 2 મિનિટ ને 49 સેકન્ડ તો તમે બોલો વિનર. કેમ કે હવે 2 મિનિટ ને 49 સેકન્ડ રહેવા વાળો એક કોઈ છે નહીં. તો હવે જોઈએ તમે ચેલેન્જ ની અંદર આ પાઇપે કેટલી વાર લટકી શકો છો. તો તૈયાર છો? તો 1 2 3 સ્ટાર્ટ કરો ને એટલે લટકી જાવ. રેડી? 1 2 3 સ્ટાર્ટ. હા, હાથ હલાવવાનો થતો જ નહીં. પકડી હાલો ફાઉલ. પગ હલાવો, શરીર હલાવો, બધું ટોપ ચાલુ થઈ જશે અને પરબત પટેલ લટકી જશે પાઇપે. તો આગળ કઈ દીધું છે. શક્તિ ચેક કરવા માટે લટકી ગયા છે ભાઈ પરબતભાઈ પટેલ. પાઇપે લટકતો બીજે ભવિષ્યમાં લટકતા નહીં, બરાબર? બે સેકન્ડ 2 મિનિટ થઈ. 2 મિનિટ. અરે વાહ પરબત. કાલે કાઢો થઈ જા, હુઈ જા કે હું લટકા દઉં એવું મગજમાં વિચાર નથી. હારી ગયા. પાઇપ છૂટી ગઈ છે. દીપા કરતા 1 સેકન્ડ વધારે એટલે 2 મિનિટ ને 9 સેકન્ડ પરબતભાઈ લટક્યા છે. તો દોસ્તો હવે નંબર આવી ગયો છે આપણો. તો આપણે તો લટકી કેતા હોવાની જેમ કે ટાઈમ આવ્યો છે ઘણો. લાંબો ટાઈમ આપણે લટકી હતા. મારો વારો રાખે એટલે શું મૂલ્યો. તો જોઈએ કે કેટલા સેકન્ડ આપણે લટકી રહ્યા હતા, બરાબર? તો હવે અમૃતભાઈ નો નંબર આવી ગયો છે. અમૃતભાઈ રેડી? અમૃતભાઈ હવે તૈયાર થઈ ગયા છે લટકવા માટે. કોઈ કંટાળેલા છે કે કોઈ શક્તિ ચેક કરવા માટે લટકે છે કે શું છે? તમે બધા દર્શકો જોઈ રહ્યા છો. હવે અમૃતભાઈ નો વારો આવ્યો છે લટકવાનો. 1 2 3 સ્ટાર્ટ. અરે વાહ. અલા આપણે તો પાઇપ ન પડે. તમે એલા દૂર રહેજો, વજન ઘણું છે ને પાઇપ તૂટી ના જાય. શાળાની ભેત એમ તો મજબૂત છે થોડી. આપણે ઓપમાં
88 કિલો વજન છે. 88 કિલો મરચા તો હિતેશભાઈને તો આવવાનો ખાવ મરચા વાળી સરપ્રાઈઝ હતી એવી કે તમે મરચાનું નાખવું તો તમે પૂરી મહેનત કરતા નથી ચેલેન્જમાં, એટલે મરચાનું કીધું હતું. બાકી મરચા બીજા આવે ના અમે ગોમાંથી હું 2 મરચા લઈને ખવડાવવાના હતા. તો ઓછા સેકન્ડ ચાલે. ઓછા 41 સેકન્ડ 42 અમૃતભાઈ ને હવે પરસેવો વળી ગયો છે. શું થશે શું નહીં થાય કોઈ નક્કી છે નહીં. આંખો મીચવા માંડ્યા છે. મરચા 2 ખવડાવવાના હોય પટણી. કેટલી સીધ હવે? અમૃતભાઈ હારી ગયા છે. 1 મિનિટ ને 6 સેકન્ડ માં અમૃતભાઈ હારી ગયા. ચેલેન્જ પહેલા ટ્રાય કર્યો તો હું 30-35 સેકન્ડ રહી શકતો હતો, પણ આ 2 વખત ટ્રાય કર્યો ને એટલે 1 મિનિટ રહી છે, એટલે 30 સેકન્ડનો ફરક આવ્યો. પણ કાંઈ વાંધો નહીં. આપણે મરચાવાળી સરપ્રાઈઝ હતી કે મરચાનું કહેશો ને તો આરે થોડા દિલથી મહેનત કરજે, પણ આરે બધા એમ કહે કે મરચા ખાવાનો છે તો આપણે ખાઈ લઈશું, કોઈ વાંધો નહીં. બધા ખાવાનો હતો ને મરચા ખાવાવાળા એક આ બાજુ હતો ભાઈ ઉભા તો આ પાર્લેજી ચેલેન્જમાં આ પોતે ખાતા બરાબર તો અમે મરચા ખાઈ લઈશું, કોઈ વાંધો નહીં. મરચા તો આપણે દોસ્તો આ 3 મિત્રો, એક કેમેરામેન છે અમારા વચ્ચે રહ્યા રાણાભાઈ અને દશરથ આવ્યો પાછળથી. મંત્રી કે મારે ભાગ લેવો છે, તો જોઈએ આ 3 કેટલો સમય ચેલેન્જની અંદર ટચા રહે છે. તો તમારે જીતવા માટે 2 મિનિટ ને 50 સેકન્ડ અને હારવા માટે 59 સેકન્ડ. રેડી? તો દોસ્તો તમે તૈયાર છો? હા અમે તૈયાર જ છો. 1 2 3 સ્ટાર્ટ. તો તમારા 5 સેકન્ડ કપાઈ જશે. રેડી? 5 સેકન્ડ તમે કહેતા હતા પરસેવો તમારે શું કહેવાનું? ખુરશી રાખો તમે જેમ કોઈ રાજુ ને લ્યા હે આ કાઠો કોણ છે ભાઈ? મેં ક્વાર્ટર લાઈન થોડાક મેલો એટલે પડે નહીં કે ક્વાર્ટર લાઈન મેલો થોડા. મરચા ખવડાવવાના 2 મરચા ખવડાવીશ. હા મોય છીલાઈ છે મરચા ખાવા મરચા પણ હવે મારે તો ઊંધો ને તકવું પડશે. હાથ હલી જો ભાઈ, હાથ હલી જો ભાઈ. 45 સેકન્ડ રાણાભાઈ, 45 સેકન્ડ. મરચા ખાવાનો વારો તમારો આવી ગયો. રેડી? મરચા ખાવાનો વારો તમારો આવી ગયો. તો તમારે મંત્રી સાહેબ જીતવા માટે અભળો દશા. તમારે હજી તો જીતવું હોય ને તો 2 મિનિટ ને 49 સેકન્ડ ભરી રહ્યો, એટલે 2 મિનિટ ને 50 સેકન્ડ તમારે રહેવાનું, એટલે તમારે થઈ ગયા છે 50 સેકન્ડ. હજી 2 મિનિટ રહેવાની. બરાબર? 200 રૂપિયા કમાઈ દો ઘરે. હા, જીતવાના ચાન્સીસ છે. કેમ કે પ્રતાપ 2 મિનિટ ને 49 સેકન્ડ રહ્યો હતો, તો તમારે જીતવું હોય તો 2 મિનિટ ને 52 સેકન્ડ રહેવું પડે. અરે વાહ 1 મિનિટ ને 6 મંત્રી કેવું છે કહો? કાંટો કામ છે, સાચી વાત. કાંટો એટલે જોરદાર કાંટો છે. બરાબર? અરે વાહ ગુડ ટ્રાય. શેકલો અરે ઠીક બે સેકન્ડ. મંત્રીને લટકી ગયા હું સા ભાઈને શક્તિમાન કરે છે. હાથ ના લઈ દો પિયુષ, હાથ ના લે કના. મંત્રી હવે ઢીલા પોસા ખાવા માંડ્યા છે. આજથી કોઈ નક્કી નથી હવે પોતાનું જીવન થશે ઈ. દીપા કેટલી સેકન્ડ? 1 મિનિટ ને અરે હા. મંત્રીએ મૂકી દીધી પાઇપ. 1 મિનિટ ને 46 એટલે આપણે આગળ છે. બરાબર? 1 મિનિટ જ રહેવાનું ભાઈ. તો મરચા ખાવાનો વારો તો રાણાભાઈ તમારો આવી ગયો છે. રેડી? મરચા તમારે ખાવાના 2. હા. અરે વાહ 2 મિનિટ ખાલી 50. દશા ખાલી 50 સેકન્ડ રહેવાનું છે. 50 સેકન્ડ જીતી જઈશ 50 સેકન્ડ ખાલી. ટ્રાય હારો. હવે 40 સેકન્ડ 40 સેકન્ડ બસ 2 3 હા એમ એ હાથ લઈ જાઓ, હાથ લઈ જાઓ, હાથ લઈ જાઓ. હાથ લઈ જાઓ, ના લઈ જાઓ હાથ. હલવો જ ના દો યાર. કેટલા સેકન્ડ છે? 2 મિનિટ ને 15 સેકન્ડ દશરથ, એટલે દશરથે પાછળ દો. અને મંત્રી રહ્યા 1 મિનિટ ને 45 સેકન્ડ. આપણે 1 મિનિટ હતા, પણ અમારે કેમેરામેન આવી ગયા છે 45 સેકન્ડમાં. તો હવે મરચા ખાવાનો વારો આવી ગયો છે કેમેરામેનનો રાણાભાઈ. એમની ચેનલ છે બૌદ્ધિક ન્યૂઝ ચેનલ ગુજરાત, તો એમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને આપણે મરચાં લાવો અને ફટાફટ મરચાં ખાવાનો ભાઈને
અને ભાઈને ઇનામ આલી દો. બરાબર, આજની ચેલેન્જ નો વિનર છે પ્રતાપ. અરે વાહ. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો અને આપણે ઇનામ આલી દો અને ભાઈને મરચા ખવા દે ફટાફટ. થઈ ગયું. તો દોસ્તો આ ચેલેન્જનો પાઇપે લટકવાની ચેલેન્જનો વિનર છે ભાઈ પ્રતાપ. 2 મિનિટ ને 49 સેકન્ડ રહ્યો હતો એટલે પ્રતાપને આપણે વિનર પ્રાઇઝ આપી દીધા. તો લ્યો પ્રતાપભાઈ, તમારું 200 રૂપિયા ઇનામ રોકડો. તો દોસ્તો પ્રતાપભાઈને આપણે આપી દીધું છે ઇનામ રોકડો 200 રૂપિયા, કેમ કે એ ચેલેન્જની અંદર વિનર થયા હતા. અને હવે રોણા મરચા ખાવાના છે રોણાભાઈને. મરચા તૈયાર છે એટલે વિડીયો બન્યા રહો, મરચા ખવાના અને આનંદ લો વિડીયોનો. બરાબર, હા. અને તો રોણાભાઈ માટે આવી ગયા છે તીખા તીખા મરચા. મરચા. તો પોતે ચેલેન્જ ની અંદર હાર્યા થઈ, ચમ કે 45 સેકન્ડ જ ખાલી લટચ્યા હતા. તો આપણે વારો હતો મરચા ખાવાનો, પણ વળી અમારા શેણ થઈ ગયા રણાભાઈ પત્રકાર. તો હવે રણાભાઈને ચલો રણાભાઈ સ્ટાર્ટ કરો મરચા ખાવાનું, ચમ કે તમે ચેલેન્જ હારી ગયા છો. વાહ, ખાવા જ પડશે ફરજિયાત, ફરજિયાત ખાવા ખવા દો ફટાફટ. વાહ, જોરદાર. અલા હું હારી ગયો. કાલે શંભુજી એક ગાતો તો પણ રાડ્યું કરી હતી પાછી. જોરદાર. તો દોસ્તો આપણે ચેલેન્જ વિડીયો અહીંયા કરીએ છીએ પૂરો. હા, રેડ. વાહ, જોરદાર. તો હવે તો દોસ્તો આપણે આ જગ્યાએ પાઇપે લટકવાની ચેલેન્જનો વિડીયો થઈ જાય પૂરો. તમને મજા આવી છે તો ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને વિડીયો ગમતા હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આપણી ચેનલની અંદર નવા આવા ચેલેન્જ વિડીયો આવતા રહેશે, આવા નવા સપોર્ટ. અને આલે ફેરે મોદી 30. વાહ, જોરદાર. ચલો જોઈએ હવે પિયુષ અને પિયુષ વચ્ચે કોમ્પિટિશન છે. તો હવે પછીની ચેલેન્જની અંદર કોણ જીતે છે એ પણ જોઈશું. તમે પણ કોમેન્ટ કરજો. તો આપણે મળીશું કોઈ નવી ચેલેન્જની સાથે. ત્યાં સુધી જય વડવાળા, જય માતાજી.